એકદમ ક્રિસ્પી અને પડવાળી ફરસી પૂરી ઘરે આપણે તૈયાર કરી શકીએ। જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે ખાવા। એના માટે 2 કપ આપણે મેંદાનો લોટ લેવાનો છે, એમાં અડધો કપ રવો નાખવાનો છે અને અજમા અને જીરું તેલ નાખીને સરસ એવો મોણ આપી દેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। હવે પાણી નાખીને આ રીતના આપણે સરસ એવો લોટ બાંધી લેવાનો છે। લોટ આપણે કડક જ બાંધવાનો છે। લોટ બંધાઈ ગયો છે। હવે આપણે જે રીતના રોટલી વણતા હોય એ રીતના બધી રોટલીને વણી લેવાની છે। આ રીતના આપણે રોટલી વણાઈ જાય પછી આપણે એક એનું ઘોળ તૈયાર કરવાનું છે। એમાં આપણે 1 ચમચી ઘી લેવાનું છે અને એમાં 1 ચમચી મેંદાનો લોટ નાખવાનો છે અને આ રીતનું એનું લેપ બનાવી લેવાનું છે। હવે આપણે ઉપર રોટલીમાં લગાવી લેવાનું, ઉપરથી કોરો લોટ છાંટી દેવાનો। હવે એની ઉપર બીજી રોટલી કરી લેવાની। એની પર આ રીતના પ્રોસેસ આપણે બધી રોટલીઓમાં કરી લેવાની છે। હવે આપણે બચેલું બેટર જે છે ને એ લગાવીને આ રીતના આપણે ભૂંગળું વાળી લેવાનું છે। જે રીતના આપણે ભૂંગળું વાળતા હોય ને એ રીતના વાળી લેવાનું। હવે આપણે આને આ રીતના નાની નાની સાઇઝમાં આપણે કાપી લેવાના છે અને હવે આપણે વેલણની મદદથી થોડીક આપણે દબીને આ રીતના થોડીક જાડી એવી કરી લઈશું। જોઈ શકો છો સરસ એવી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે। હવે આને તેલ ગરમ થઈ